નારણપુરામાં વિજયનગર રેલવે ક્રોસિંગ માથાનો દુખાવો બન્યું છે, કારણ કે રેલવે ક્રોસિંગને જમીનથી 3 ફૂટ ઉપર બનાવવામાં આવ્યું છે અને જેને કારણે વાહન ચાલકો પરેશાન થાય છે. રેલવે ફાટક બાદ તરત જ 4 રસ્તા આવી જતા વાહન ચાલકોને અકસ્માતનો ભય રહે છે. રેલવે ક્રોસિંગ ઊંચું હોવાથી ફાટક પર સામેથી આવતા વાહનો નથી દેખાઈ રહ્યા. પુલના કારણે નાગરિકો પરેશાન છે. નારણપુરાના વિજયનગર ફાટક પાસે જમીનથી 3 ફૂટ ઉપર આ રેલવે ફાટક બનાવવામાં આવ્યું છે અને તેનો ઢાળ એ પ્રકારે આપવામાં આવ્યો છે કે સામેથી આવતું વ્હીકલ જે છે તે ફાટક પાસે પહોંચે ત્યારે જ નજર પડે છે અને ત્યાં સુધી તો વાહન ચાલકનું બેલેન્સ પણ ખોરવાઈ જાય છે અને ક્યાંક અકસ્માતનો ભોગ પણ બને છે. એટલે મહત્વની બાબત એ છે કે અમદાવાદ શહેરની અંદર આ એક જ ફાટક એવું બનાવવામાં આવ્યું છે કે જેમાં ક્યાંક ઇજનેરી ભૂલ હોય તેવું લાગી રહ્યું છે. લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કાકા, આ ફાટક આ પ્રકારે બન્યું છે, કેવી તકલીફ થાય છે તમને? તકલીફ તો એવી છે કે જે આ રોડ સામેના રોડથી આવતા હોય એમના માટે પૂરતું જગ્યા જ નથી મળી. બીજું એ છે કે જ્યારે વ્હીકલ આવે છે અને સામે ક્યારે વ્હીકલ કઈ બાજુ કેટલી એ એકદમ નજીક પહોંચે ત્યારે ખ્યાલ આવે, એટલે એ ટાઈમે એને પોતાની ગાડી પર પાછળ ઢાળ છે, એના કારણે ગાડી પાછળ પાડવામાં પાછળના વાહનોને પણ તકલીફ પડે છે. એટલે આ મોટો પ્રોબ્લેમ છે. પસાર થાવ તો કેવો ડર લાગે, કારણ કે અકસ્માત થઈ જાય, ખબર જ ના હોય કે સામેથી કયું વ્હીકલ આવે છે. આ જે ઢાળ બનાવેલો છે એને ઢાળને નીચો કરવાની જરૂર છે, કારણ કે શું છે, સામેથી વાહન દેખાતું નથી અને અકસ્માતનો ભય રહે છે અને કોઈનો જીવ જોખમમાં જાય ને કોકનો પુત્ર કે પુત્રી એ થાય. એટલા માટે આ ઢાળ નીચો કરવા રિક્વેસ્ટ છે ટીવી વાળાની. બિલકુલ, તો જે પ્રકારે હાલ આ વ્હીકલ અહીંથી પસાર થઈ રહ્યા છે તેમને ખૂબ જ હાલાકી પડી રહી છે, કારણ કે જે ઢાળ આપવામાં આવ્યો છે રોડથી 3 ફૂટ ઉપર બનાવવામાં આવ્યો છે અને એના કારણે જ ક્યાંક નાગરિકો જે છે કે જે અહીંથી વાહન લઈને પસાર થઈ રહ્યા છે તેમને હાલાકી પડી રહી છે અને તેમનું માનવું છે કે અહીં જે ઢાળ બનાવવામાં આવ્યો છે તે આગળ લંબાવવામાં આવે કાં તો તે નીચો કરવામાં આવે. કેમેરામેન આશીષ સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. ટ્રાફિક હોય ત્યારે સામેથી કયું સાધન આવે આપણને ખ્યાલ ના આવે ઘણી વખતે, અને સામે ધ્યાન રાખીએ તો બાજુમાંથી કયું સાધન ઉપર ચડે છે એ બી ખબર ના પડે જમણી બાજુથી, તો એ વખતે કન્ફ્યુઝન થઈ જાય અને બાઇક આપણું અનબેલેન્સ બી થઈ જાય તો એક્સિડન્ટ થવાનો સંભવ રહે. હા, એટલે બ્રેક બરાબર ના વાગ્યો હોય, લૂઝ હોય તો પાછું રિવર્સ આવે એટલે પાછલી ગાડી વાળો બૂમ પાડે કે ભાઈ જુઓ તો ખરા પાછું કેમ લાવો છો, એવું થાય એમ. ક્યારેક અમુક ઉપરથી સાધનો આવતા હોય દેખાતા નથી, વચ્ચે વધતા 4 રસ્તા છે, આગળ ઢાળ ઉતરતા 4 રસ્તા છે, એટલે એટલી અમુક ટાઈમે તો અમુક એટલા ઝડપીથી સાધનો આવતા હોય છે. 4 રસ્તા હોવાના નાતે અહીંયા એક્સિડન્ટ થવાનો ભય રહેલો છે ને એક્સિડન્ટ થયેલા છે. બહુ તકલીફ થાય છે અને આગળથી વાહન આવે ખબર નહીં પડતી, ઢાળ બહુ ઊંચી છે એટલે તકલીફ થાય છે, અકસ્માત થઈ જાય ભય રહે. એટલું સુધારા કરે તો સારું, સુધારા વધારા કરે તો સારું.